નમસ્તે મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું અક્રૂરની વ્રજ યાત્રા. આજે આપણે જોઈશું કૃષ્ણ બલરામનું મથુરાગમન. શ્રી સુખદેવજી બોલ્યા, સ્વાગત કર્યા બાદ શ્રી કૃષ્ણે અક્રૂરજીને એમના સંબંધીઓના કુશળ અને એમના આવવાનું કારણ પૂછ્યું. ત્યારે અક્રૂરજીએ નારદે કંસને કરેલી વાત, વસુદેવ દેવકીને કારાવાસ નાખવા બાબત, કંસનું યાદવો સાથે વેર તથા એમની યોજના વગેરેના વિષયમાં બધું જ જણાવી દીધું. સાંભળી કૃષ્ણ મંદ મંદ હસવા લાગ્યા. પછી અક્રૂરે નંદ બાબાને કંસની આજ્ઞા જણાવી. નંદ બાબા કુવાડોને કહેવા લાગ્યા, તમે લોકો તમારા રથ તૈયાર કરી લો અને દૂધ વગેરે ભેગું કરી લો. આવતીકાલે મથુરા જવાનું છે. શ્યામ સુંદર કૃષ્ણ અક્રૂરજી સાથે મથુરા જવાના છે તે વાત જાણી ગોપીઓને ભારે દુઃખ થયું. વ્યથાથી એમના ચહેરા કરમાઈ ગયા. એ કૃષ્ણની લીલાઓનું સ્મરણ કરી એમની ચર્ચા કરવા લાગી. એ ક્યારેક આંસુ વહાવતી, ક્યારેક વિધાતાને દોષ આપતી, તો ક્યારેક અક્રૂરને ભાંડવા લાગતી. એટલું જ નહીં, એ લોકલાજ છોડી એમના વિરહની કલ્પનામાં હે ગોવિંદ, હે માધવ, હે દામોદર, અમને છોડીને ના જાઓ, તમારા વિરહમાં અમે મરી જઈશું કહેતી રડવા લાગી. બીજી સવારે કૃષ્ણ બલરામને લઈ અક્રૂર ચાલી નીકળ્યા. એમની પાછળ પાછળ દૂધ, દહીં વગેરેથી ભરેલ કુવાડોના રથ ચાલવા લાગ્યા. રડતી કકડતી ગોપીઓ એમની પાછળ પાછળ દોડવા લાગી. એ કૃષ્ણના સંદેશની પ્રતીક્ષા કરતી રહી હતી. ભગવાને એમને કહ્યું, હે ગોપીઓ, તમે રડો નહીં. હું મારા પ્રાણ તમને સોંપીને ફક્ત શરીર લઈને જ જાઉં છું. મારા પ્રાણનું તમે રક્ષણ કરજો. હું જરૂર પાછો આવીશ. આ સાંભળી ગોપીઓને શાંતિ થઈ અને ભગવાનના રથને આંખોથી ઓજલ થાય ત્યાં સુધી જળવત બની એકી તસે જોતી રહી અને પછી નિરાશ થઈ ભારે હૈયે પાછી ફરી. શ્રી કૃષ્ણ અને બલદેવજી યમુના તટ ઉપર પહોંચ્યા અને અમૃત સમાન જળ પીને રથમાં બેસી ગયા. જ્યારે અક્રૂરજી યમુનામાં ડૂબકી મારી ગાયત્રીના જપ કરવા લાગ્યા. એ વખતે એ જળમાં એમને રામકૃષ્ણના દર્શન થયા. એમને આશ્ચર્ય થયું કે કૃષ્ણ બલરામ તો રથમાં બેઠા છે અને મને અહીં પણ દર્શન થઈ રહ્યા છે. બહાર આવ્યા તો જોયું કે કૃષ્ણ બલરામ તો રથમાં બેઠા છે. ભક્તિભાવથી એમના શરીરમાં રોમાંચ ફેલાઈ ગયો અને એ ગદગદ વાણીથી સાક્ષાત ઈશ્વર માની ભગવાન કૃષ્ણની પ્રસન્નતા સાથે સ્તુતિ કરવા લાગ્યા. અક્રૂર બોલ્યા, હે પ્રભુ, હું તમને પ્રણામ કરું છું. તમે અવિનાશી પુરુષોત્તમ છો. ચરાચર જગતના સૃષ્ટિકર્તા બ્રહ્માજી તમારા નાભી કમળમાંથી જ પેદા થયા છે. હે હરે, પંચતત્વ તથા ઇન્દ્રિયો તમારાથી જ પેદા થાય છે. બ્રહ્મા વગેરે દેવતા પણ તમારો પાર પામી શકતા નથી. યોગી મહાત્મા તમારું જ ધ્યાન ધરે છે. કર્મયોગી તમને જ પૂજે છે. જ્ઞાન યજ્ઞથી જ તમારું ભજન કરે છે. હે મત્સ્ય સ્વરૂપ, હે મધુ કૈટભનો નાશ કરનારા, હે મંદરાચલ ધારણ કરનારા, તમને નમસ્કાર છે. હે વારા, નૃસિંહ, વામન, પરશુરામ, રામચંદ્ર, વાસુદેવ, સંકર્ષણ વગેરે રૂપધારી, હું તમને પ્રણામ કરું છું. હે વિજ્ઞાત મૂર્તિ, હું તમારા શરણે છું, મારી રક્ષા કરો. ત્યારબાદ સંધ્યાવંદન કરી અક્રૂર રથ પર બેઠા. કૃષ્ણે એમને પૂછ્યું, હે અક્રૂર કાકા, તમે જળ, પૃથ્વી, આકાશ વગેરેમાં કઈ આશ્ચર્યજનક વાત જોઈ? અક્રૂર બે હાથ જોડી બોલ્યા, હે પ્રભુ, પૃથ્વી, જળ, આકાશ બધામાં તમે જ સમાયેલા છો. મેં આપના જ દર્શન કર્યા છે. એમથી અક્રૂરજી રથ હાંકવા લાગ્યા. મથુરા પહોંચી કૃષ્ણે અક્રૂરને કહ્યું, હે કાકા, તમે ઘરે જઈ વિરામ કરો. અમે પણ અહીં વિશ્રામ કરી મથુરામાં પ્રવેશ કરીશું. અક્રૂર બોલ્યા, હે નાથ, હે ભક્તવત્સલ, મને તમારી સાથે જ રાખો. હું તમારી સાથે જ મથુરામાં પ્રવેશ કરીશ. મારા ઘરને પવિત્ર કરો. કૃષ્ણ બોલ્યા, કાકા, હું યાદવ દ્વેષી કંસને માર્યા બાદ જ બલદેવજી સાથે તમારા ઘરે આવીશ. તે પછી અક્રૂર કંસની પાસે ગયા અને કૃષ્ણ બલદેવના આગમનના સમાચાર આપી પોતાના ઘરે ગયા. બલદેવ કુવાડો સાથે મથુરામાં ફરવા નીકળી પડ્યા. આખી નગરી સોના ચાંદીની બનેલી હતી. નગરની બધી સ્ત્રીઓ કૃષ્ણ બલદેવના આવવાના સમાચાર સાંભળી બધું કામકાજ પડતું મૂકી ઘરની છત ઉપર ચડી ગઈ અને કૃષ્ણનું મનોહર રૂપ જોઈ એકબીજાને કહેવા લાગી, ઓહ, ગોપીઓએ એવું તે કયું કઠોર તપ કર્યું હશે કે જેનાથી એ હંમેશા કૃષ્ણના દર્શન કરતી રહી છે. કૃષ્ણ બલરામ મંદ મંદ હાસ્ય કરતા અને લોકોના ચિત્ત હરતા નગરમાં ફરવા લાગ્યા. નગરમાં આગળ વધતા કૃષ્ણ કંસના માનીતા ધોબી પાસે પહોંચ્યા અને કહેવા લાગ્યા, તમે અમને કોઈ સારા વસ્ત્રો આપો, તમારું કલ્યાણ થશે.
આ સાંભળી તે ધોબી પોતે રાજાનો સેવક છે એવું અભિમાન હોવાથી ક્રોધિત બની બોલ્યો, તમે લોકો જંગલો અને પર્વતોમાં રહેવાવાળા જંગલીઓ છો, એટલે તો આવી મૂર્ખતાભરી વાતો કરી રહ્યા છો. હું કંસનો ધોબી છું. આ વસ્ત્રો રાજા કંસના છે. ભાગી જાઓ, નહીં તો માર ખાશો. આ સાંભળી ભગવાન કૃષ્ણે એને એક તમાચો મારતા તેનું માથું તોડીને તણામ કરતું નીચે પડ્યું. પછી કૃષ્ણે તથા બલદેવજીએ મનગમતા વસ્ત્રો પસંદ કરી લીધા. ત્યારબાદ દરજી પાસે જઈ વસ્ત્રો સીવડાવવા આપ્યા. દરજીએ પ્રસન્નતાથી એ કામ કરી આપ્યું. આથી પ્રસન્ન બધી શ્રી કૃષ્ણે એને આ લોકમાં સુખ શાંતિ અને પરલોકમાં મુક્તિ આપી. આગળ જતા સુદામા માળીએ તેમને પગે પડી હરખથી એમને ફૂલોની માળા પહેરાવી. ભગવાને પ્રસન્ન બની એને અનેક વરદાન આપ્યા. છે કૃષ્ણ બલરામનું મથુરાગમન કથા. અહીં ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ બતાવે છે કે સાચો ભક્ત ભગવાન વગર રહી શકતો નથી. દરજી અને સુદામા માળીએ કોઈ પણ સ્વાર વગર ભગવાનની સેવા કરી. ભગવાને એને સુખ અને મુક્તિના આશીર્વાદ આપ્યા. બતાવે છે કે માત્ર ભગવાન પ્રેમ અને સત્તાના ભૂખ્યા છે. ની સેવા પરંતુ સાચા મનથી કરેલી સેવા આપણને અનેક ગણું ફળ આપે છે. જ્યારે અક્રૂરજીએ પાણીમાં ડૂબકી લગાવી ત્યારે એમને કૃષ્ણ અને બલરામના દર્શન ક્યાં થાય છે અને રથમાં પણ થાય છે. એ દર્શાવે છે કે ભગવાન માત્ર સ્થળે મર્યાદિત નથી પરંતુ અનેક કણમાં વ્યાપ્ત છે. કૃષ્ણે અક્રૂરજીને વચન આપ્યું કે તેઓ કંસના વધ બાદ તેમના ઘરે પધારશે. આપણને આપણા વચનનું પાલન કરવાની શીખ આપે છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.